સાવરકુંડલામાં સમસ્ત પોલીસ અને ઠાકોર સમાજ દ્વારા પદયાત્રા યોજી આવેદનપત્ર પાઠવાયું. બગદાણા પ્રકરણની ઘટનાની ગુંજ અમરેલી જિલ્લા સુધી પડી છે. આજે બગદાણાના નવનીત બાળદિયાએ ન્યાય મળે તે માટે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ ચોકથી પ્રાંત કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજીને ન્યાય મળે તેના સૂત્રોચ્ચાર સાથે કોળી સમાજ દ્વારા પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને દોષિતોને સજા થાય તેવી માંગ કરવામાં આવેલ હતી. જ્યારે પોલીસના નામ સાથે ફરિયાદ આપવામાં આવી હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા પક્ષપાતી વલણ અપનાવ્યું હોવાનું પ્રાંત કલેક્ટરને કોળી સમાજના આગેવાનોએ રજૂઆત કરી જણાવ્યું હતું અને સરકારમાં કોળી સમાજ દ્વારા લેખિત આવેદન સ્વરૂપે માંગણીઓ પહોંચાડવાની રજૂ કરવામાં આવેલ હતી. અન્યથા વધુ જલદ કાર્યક્રમો યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવેલ હતી. મારું નામ પંકજ ઉનાવા છે. હું મોટા જીવડા ગામનો સરપંચ છું. બગદાણા સ્થિત જે નવનીતભાઈ બાળદિયા ઉપર જે અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એમાં અમારા સમસ્ત કોળી સમાજ જે સાવરકુંડલા અને તાલુકા શહેર આ બધા જ અહીંયા ઉપસ્થિત થયા છે અને અમારી માંગણી છે અને આ જે ઘટના બની છે અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા દિવસોની અંદર આવી ફરીવાર ઘટના ન બને અને અસામાજિક તત્વો જે પણ કોઈ હુમલો કર્યો છે અમારે કોઈ જ્ઞાતિ પ્રત્યે કોઈ વાંધો વિરોધ નથી, પરંતુ જે કોઈ આવા અસામાજિક તત્વોએ જે અમારા ભાઈ ઉપર હુમલો કર્યો છે, ક્રૂર અને નિર્દયી જે હુમલો કહેવામાં આવે છે એવો હુમલો અમારા ભાઈ ઉપર જ્યારે કરવામાં આવ્યો ત્યારે અમારા સાવરકુંડલા શહેર અને તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ આ ગુનેગાર હોય તેમને છોડવામાં ન આવે અને કાયદાકીય રીતે જે કોઈ BNS ની કલમ 109, 61 અને 324 મુજબ જે કોઈ ગુના નોંધવામાં આવતો હોય તે વહેલામાં વહેલી તકે નોંધવામાં આવે એવી અમારી સમસ્ત કોળી સમાજની માંગણી છે. અને જો આવનારા દિવસોની અંદર યોગ્ય ન્યાયિક તપાસ નહીં કરવામાં આવે તો અમારા સાવરકુંડલાના આ સ્થાન ઉપરથી અમે આહવાન કરીએ છીએ કે આવનારા દિવસોની અંદર જ્વલંતમાં જ્વલંત અને ઉગ્રમાં ઉગ્રનું આંદોલન અમે સાવરકુંડલામાંથી કરીશું. એ સરકારને અમે ચીમકી કે ચેતવણી કે વિનંતી જે સમજવું તે સમજે. જય જય કોળી સમાજ.